ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયો જોનાર દરેક મારા વાલા વિદ્યાર્થીઓને મારા તરફથી બે હાથ જોડીને જય શ્રી રામ તમને કહું છું. તો દરેક વિદ્યાર્થી જે બોર્ડ પરીક્ષા આપવાના છે 2026માં, એ દરેક વિદ્યાર્થી એકવાર કોમેન્ટની અંદર જય શ્રી રામ જરા લખી દેજો ને મારા વાલાઓ. તો મને મોજ પડી જાય ને તમને મોજ પડી જાય ને તમે બધા પરીક્ષામાં પાસ થઈ જાઓ એવા આશીર્વાદ ભગવાન આપણને આપી દે. તો દરેક વાલા વિદ્યાર્થીઓ આજે જે વિડીયો મારો જોઈ રહ્યા છે, તો ખાસ તમે અહીંયા થંબનેલમાં તો જોઈ લીધું હશે, એમ છતાં પણ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ એવી ચર્ચા કરવાની છે. જે ધોરણ 12 આર્ટ્સમાં એક્સ તરીકે એક્ઝામ આપવા માંગે છે એ વિદ્યાર્થીઓ અને જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે જેમને સારી ટકાવારી લાવી છે બોર્ડની પરીક્ષામાં, એ દરેક વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ કામનો છે. ચાલો શરૂઆત કરવી છે વિડીયોની. તો એવા વિદ્યાર્થીઓ જે ભાઈ કે રેગ્યુલર સ્કૂલે જતા હોય છે તો એ તો પાસ થઈ જાય છે, એમાં કોઈ મોટી વાત નથી. કારણ કે તમે રેગ્યુલર સ્કૂલે જતા હોય તો તમે પાસ તો અમથા થઈ જાઓ છો, થોડી મહેનત કરો તો. પણ જ્યારે કોઈ વિદ્યાર્થીઓ એવા હોય કે જેમના લગ્ન થઈ ગયા હોય, કોઈ એવી પરિસ્થિતિ હોય, કોઈ એવા સમય સંજોગ એમના જીવનમાં બની ગયા હોય અને તેમને ભણવાનું મૂકી દીધું હોય, તો એ વિદ્યાર્થીઓનું શું? ગુજરાતના ખૂણે ખૂણેથી એવા વિદ્યાર્થીઓના મારી ઉપર ફોન આવે છે અને હાલ પણ આવી રહ્યા છે કે બેન શું કરું, કઈ ખબર નથી પડતી. ભાઈ, જે એવા વિદ્યાર્થીઓ છે ગુજરાતના ખૂણે ખૂણે રહેવા વાળા મારા ભાઈઓ અને બહેનો, જે એમ કે છે કે અમે હવે તૈયારી કરીએ છીએ, તમારે શું કરવું, કઈક બે શબ્દો કહો ને. તો હું તમારી પરિસ્થિતિ સમજુ છું. ભાઈ, જેમને ભણવાનું મૂકી દીધું હોય, પણ કોને ખબર છે કે ભણવાનું મૂકી દીધું છે એ પણ આ જીવનની અંદર તમારે જીવન જીવવા અને એક તમારું ઘર પરિવાર ચલાવવા, અથવા તો તમારા આજુબાજુમાં, તમારા ઘરની આજુબાજુમાં અગર કોઈ સારી સરકારી ભરતીમાં કોઈ નોકરીમાં પાસ થઈ જાય તો આપણે આજુબાજુમાં રહેતા હોય તો આપણા માટે એક શરમજનક પરિસ્થિતિ સર્જાય છે કે જો તમે ભણી ગણીને કઈ ના કર્યું, 10મું 12મું પૂરું ના કર્યું, ના જો બાજુમાં નોકરીએ લાગી ગયા, આવા મેના ટોણા આપણે સાંભળવા પડે, ના ચાહતે હુએ પણ. અથવા તો મોંઘવારી સામે આપણે મજબૂર થઈને આપણે જો ધોરણ 10 પછી ભણવાનું મૂક્યું હોય તો ફરી પાછું આપણે આપણી મજબૂરીના ખાતર આપણે ધોરણ 12 આર્ટ્સની પરીક્ષા આપવી પડે છે. સાચી વાત? આ મેં સાચી વાત કરી કે કોઈ એવી પરિસ્થિતિ હોય, કોઈ એવો સમય સંજોગ હોય અને તમે ભણવાનું મૂકી દીધું હોય, પણ ખરેખર આ જીવનની અંદર આપણે જીવન જીવવા માટે, એક ઘર ચલાવવા માટે, આજુબાજુમાં પાડોશીઓ જો સારી સરકારી નોકરીમાં એમના છોકરાઓ લાગી જાય તો આપણા માટે એક શરમજનક પરિસ્થિતિ સર્જાય છે. અને આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મજબૂરી ખાતર ના ચાહતે હુએ પણ તમે એવું વિચારો છો કે ચલો મેં 10મું તો પાસ કર્યું છે, પણ હવે હું ધોરણ 12 આર્ટ્સની પરીક્ષા આપી અને એક્સ તરીકે એક્ઝામ આપું અને હું જો પાસ થઈ જાઉં તો મારા માટે આનાથી બીજું કઈ વધારે ન હોય એમ. અને દરેક વિદ્યાર્થી આવું ચાહે છે કે ભાઈ પાસ થવું છે, પણ મને ખબર છે, હું જાણું છું તમારી પરિસ્થિતિ શું હોય છે એક ખાલી ધોરણ 12 આર્ટ્સમાં પાસ થવા માટે. મને એવી ખબર છે ભાઈ કે તમે નોકરી કરો છો, નોકરીની સાથે તમે ધોરણ 12ની તૈયારી કરો છો. આવું હું જાણું છું તમારી વેદનાને. હું જાણું છું કે તમને કેટલી તકલીફ પડે છે જ્યારે તમે તૈયારી કરતા હોય અને સાથે સાથે તમે શારીરિક શ્રમ કરતા હોય. કોઈ ફેક્ટરીમાં તમે 12 કલાક કામ કરો છો, ઇવન કોઈ સરકારી ભરતી નાની મોટી કોઈ એવી તમને વાયા મેડીએ કઈ એવી જોબ મળી ગઈ હોય ને એમાં તમે જો જોબ કરતા કરતા ધોરણ 12ની તૈયારી કરો છો તો તમારી શું પરિસ્થિતિ હોય છે મને ખબર છે. આ તો મેં નોકરીની વાત કરી છે, ભાઈઓની વાત કરી છે. હજુ બહેનોની તો હું વાત કરી જ નથી. જો બહેનો વિશે હું કંઈક કહેવા માંગુ ને તો એવી ગુજરાતની ઘણી બધી મારી બહેનોના ફોન મારી ઉપર આવી ગયા છે. એ લોકો અમને કહે છે કે બેન અમારા લગ્ન થઈ ગયા છે. હા, મને ફોનમાં એવું કહે છે કે બેન લગ્ન થઈ ગયા છે, 2 છોકરા છે, શું કરવું? ઘરની અને બધા જ લોકોની જવાબદારી મારી સાથે છે, મારી ઉપર છે. હું બધાની જવાબદારી લઈને બેઠી છું. ઘરમાં બધાનું કામકાજ મારે કરવાનું હોય છે. તો આવી પરિસ્થિતિમાં પણ આપણી બહેનો એવી છે જે મનને મક્કમ કરીને તૈયારી કરવા માંગે છે ધોરણ 12ની, કે કંઈક કરીને બેન ખાલી હું નીકળી જાઉં ને એટલું ખાલી કહી દો ને એના માટે હું શું કરું. તો ઘણા ગુજરાતના વિદ્યાર્થીઓ, ભાઈઓ હોય કે બહેનો હોય, મારા એપ્લિકેશનની વાત કરું કે 50% વિદ્યાર્થીઓ એવા છે જે એક્સ તરીકે બોર્ડની એક્ઝામ આપે છે. ભાઈ, એ વિદ્યાર્થીઓ મારા એપ્લિકેશનમાં હાલ ભણી રહ્યા છે.
તમને તકલીફ છે હું જાણું છું, તો એના માટે શું તમે એવું વિચારો છો ને, કાશ ખાલી ધોરણ 12માં પાસ થઈ જાઉં, નીકળી જાઉં તો મને બસ ખાલી આમ મજા આવી જાય. તો તમને ભાઈ તમારી જેટલી ચિંતા છે ને, તમને પોતાની જેટલી ચિંતા છે એટલી ને એટલી તમારી ચિંતા મને અને આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનને છે ભાઈ. ગુજરાતના એવા તમામ ભાઈ બહેન કે જે મજબૂર છે પરિસ્થિતિથી અને ધોરણ 12ની પરીક્ષા આપ્યા વિના ચાલવાનું નથી, અને બધા જ ભાઈ બહેનની મને દિલથી ચિંતા પણ છે કે તમે લોકો તમારી પરીક્ષાને લઈને કેટલા ટેન્શનમાં છો. હવે જો તમારે આનું નિરાકરણ લાવવું છે, તમારે ઓછી મહેનતે પાસ થવું છે, શું તમને એવું લાગે છે કે તમે થોડી મહેનત કરો ને પાસ થઈ જાવ, એવું તમે ચાહતા તો હશો ને કે થોડી મહેનત કરો ને પાસ થઈ જાવ, તો એના માટે શું કરશો? ચિંતા નહીં કરવાની. આ ચિંતાને દૂર કરવા અને આ ચિંતાના નિરાકરણ માટે દરેક વિદ્યાર્થીઓ જે ખરેખર પાસ થવા માંગે છે તે વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ જેથી મારા વાલા ભાઈ અને બહેનો, મારા કલેજાઓ બધા પાસ થઈ જાવ? તો એના માટે ભાઈ તમે છે ને તો આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનને પહેલા તો ડાઉનલોડ કરી લો. તમારે પાસ થવું છે તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં ભાઈ લિંક આપેલી છે વોટ્સએપ ચેનલની, ટેલિગ્રામ ચેનલની અને આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની. તો વોટ્સએપ ચેનલમાં જોઈન થાવ, ટેલિગ્રામમાં જોઈન થાવ અને આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. તમે મારી ચેનલમાં જો રેગ્યુલર ભણતા હશો તો મારે તમને કહેવાની જરૂર નથી કે હું કેવું ભણાવું છું, અને હું ભણાવું એમાંથી પૂછાય છે કે નથી પૂછાતું એ મારે કોઈને કહેવાની જરૂર નથી. પણ હા, જે નવા વિદ્યાર્થીઓ છે, જે ફર્સ્ટ વાર મારો આ વિડીયો જોઈ રહ્યા છે, એમને 1000% ચેલેન્જ સાથે કહું છું કે તમે ગુજરાતની નંબર 1 ચેનલ ઉપર ભણી રહ્યા છો એવો એક આત્મવિશ્વાસ રાખજો અને મારી ઉપર વિશ્વાસ રાખી અને જેટલું કામ કહું એટલું એકવાર કરી લેજો. બિંદાસથી તમે પાસ થઈ જશો. ઘણા વિદ્યાર્થીઓને 7-7 ટ્રાયવાળા વિદ્યાર્થીઓ આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશન આપણી ચેનલમાં ભણવાથી પાસ થઈ ગયા છે. તો શું વાત કરી, 15 વર્ષની ગેપ હોય, 10 વર્ષની ગેપ હોય, 2 વર્ષની ગેપ હોય, એવા વિદ્યાર્થીઓ ભાઈ પાસ થતા હોય તો તમે પણ થઈ શકો છો. એમને જેવી મહેનત કરી, એમને જેવો મારી ઉપર વિશ્વાસ કર્યો એવો તમે વિશ્વાસ કરો તો તમે પાસ થશો. હવે આ વિશ્વાસ કરી અને તમારે શું કરવાનું છે, તો તમને જો મારા ઉપર 1000% વિશ્વાસ હોય તો તમે મારી સાથે આર્યન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ધોરણ 12 આર્ટ્સનો એક કોર્સ છે એ ખરીદી અને તમે ભણી શકો છો. હા, 1000% તમને ગેરંટી આપું છું. મસ્ત વ્યવસ્થિત વધારેની 4 ચેપ્ટર તૈયાર કરી લો વ્યવસ્થિત, તો તમે આરામથી પાસ થઈ શકો છો. હજુ આપણી એક્ઝામને ટાઈમ છે 2 મહિનાનો. ત્યાં સુધી તમે જો અત્યારે ડિસિઝન લઈ અને 2 મહિનામાં ફૂલ તમે મસ્ત 5 થી 6 કલાકની તૈયારી વ્યવસ્થિત કરી લો તો હું તમને ગેરંટી આપું છું તમે આરામથી નીકળી શકો છો ધોરણ 12 આર્ટ્સની આ પરીક્ષાની અંદર. પણ તમારે તમારું મન મક્કમ કરવું જોઈએ અને મારી ઉપર તમારે વિશ્વાસ કરવો પડશે. આપણા આર્યન ક્લાસીસની અંદર જે ધોરણ 12 આર્ટ્સનો જે કોર્સ છે એ કોર્સનું નામ છે રામબાણ બેચ. રામબાણ બેચ નામ કેમ આપ્યું છે ખબર છે? મારા ભગવાનનું નામ છે રામ, અને રામના નામ ઉપરથી, એમના બાણ ઉપરથી નામ રાખ્યું છે. તો આપણી બેચ તો સક્સેસ થવાની છે. ચિંતા કર્યા વગર તમારે મોજથી, વિશ્વાસથી આ કોર્સમાં જોઈન થઈ શકો છો. આ કોર્સની તમને થોડી માહિતી આપી દઉં વિગતવાર જરા. તો આ કોર્સમાં તમને 4 વિષય ભાઈ હું ભણાવું છું. મારી જાતે સેલ્ફ હું ભણાવું છું 4 વિષય. 4 વિષય કયા કયા છે? એક છે તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ અને સમાજશાસ્ત્ર. આ 4 વિષય છે. આ 4 વિષય તમારે ભણવા હોય તો આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનના કોર્સમાં તમને રામબાણ કોર્સમાં મળી જશે. 4 વિષયની માત્ર ને માત્ર ઓનલી ફોર પ્રાઇસ છે 999 રૂપિયા, જેના ઉપર હાલ 50% ઓફ છે ભાઈ. આમ એની કિંમત હતી 1999 રૂપિયા, જે હાલ તમને 50% ઓફમાં 999ની અંદર તમને આ કોર્સ મળી જાય છે 4 વિષયનો. તો રાહ કોની જુઓ છો? ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરો, કોર્સ ખરીદો અને ભણવાનું ચાલુ કરી દો. આગળ વાત કરવી છે, જો અહીંયા મેં તમને વાત કરી છે કે 999માં તમને 4 વિષય મળી જશે. હવે કોઈ વિદ્યાર્થી એવો છે કે ભાઈ અમારે 4 વિષય નથી ખરીદવા, અમારે ખાલી 2 જ વિષય ખરીદવા છે, વાંધો નહીં, તમે 2 વિષય ખરીદી શકો છો. કોઈ એવો વિદ્યાર્થી છે કે ના ભાઈ મને બધા વિષય આવડે છે, ખાલી તત્વજ્ઞાનમાં જ તકલીફ છે, તો મારે એકલું તત્વજ્ઞાન ખરીદવું છે, તો તત્વજ્ઞાન એકલું મળી જશે તમને 499માં. તો રાહ કોની જુઓ છો? ફટાફટ મારો કોન્ટેક્ટ કરો અને મારા એપ્લિકેશનમાં ભણવાનું ચાલુ કરો. બીજી તમને વાત કરી દઉં, તમને એવું થશે કે બેન પાસ થવા માટેનો સરળ ઉપાય કયો? તો સૌથી વધારે તમારે પેપર સોલ્યુશન. શું કરવાનું છે? પેપર સોલ્યુશન. હા, તમે ચેપ્ટર પણ ભણશો અને એની સાથે સાથે પાસ થવા માટે આપણે સૌથી વધારે ભાર પેપર સોલ્યુશન ઉપર આપવાનો છે.
પેપર સોલ્યુશન માટે તમારે પેપર સેટ જોઈએ. તો કે આ પેપર સેટ મારે લાવો ક્યાંથી? તમે કોઈ પણ ઇવન પ્રકાશનનો પેપર સેટ ખરીદીને ભણતા હશો, કંઈ વાંધો નહીં, પણ મેં પણ એક આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર સરસ મજાનો 5 વિષયનો પેપર સેટ આપણા એપ્લિકેશનની અંદર લોન્ચ કરી દીધો છે. અને આ 5 વિષય કયા છે? એમાં તત્વજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, ભૂગોળ છે, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર. આ 5 વિષયના તમને 6 પ્રશ્નપત્ર મળી જશે. જો તમારે વ્યવસ્થિત તૈયારી કરવી છે, આ વર્ષે તમારી બોર્ડની એક્ઝામને પાડી દેવી છે, એને પાસ કરી લેવી છે, તો તમે આપણા આર્યન ક્લાસીસનો પેપર સેટ ખરીદી શકો છો. આ પેપર સેટમાંથી તમે તૈયારી કરો, બોર્ડનું પેપર તમને આ પેપર સેટ, આ 6 પ્રશ્નપત્રમાંથી તમને બોર્ડનું પેપર મોસ્ટ ઓફ મળી જશે. તમારે મોસ્ટથી તૈયારી કરો પેપર સેટ ખરીદીને. આઈએમપી પ્રશ્નોની જેને જરૂર હોય તે દરેક વિદ્યાર્થી તમે આઈએમપી પ્રશ્ન માટે તમે પેપર સેટ ખરીદી લો. અને પેપર સેટ ખરીદીને એમાં આઈએમપી ક્વેશ્ચન છે, એમાં તમને બીજી પરીક્ષામાં ઉપયોગી થશે અને તમારી બોર્ડની પરીક્ષામાં ઉપયોગી થવાનો છે. બીજું, તમે પેપર સેટ ખરીદો છો તો પેપર સેટમાં તમને વિભાગ એબીસીનું સોલ્યુશન, વિડીયો સોલ્યુશન પણ મળશે. વિડીયો દ્વારા હું વિભાગ એ, બી અને સીનું સોલ્યુશન કરાવવાની છું. દરેક વિષય, આ 5 વિષયની અંદર આપણે વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સીનું સોલ્યુશન પણ વિડીયો સ્વરૂપે મૂકવાના છીએ. ચાલુ થઈ ગયું છે. વિભાગ એના વિડીયો તો પૂરા થઈ ગયા છે. હવે વિભાગ બીનું સોલ્યુશન પણ ચાલુ થઈ જશે. તમે હજુ રાહ જોઈને બેઠા છો તો ટાઈમ તમારા હાથમાંથી નીકળી જશે. ફટાફટ ડિસિઝન લો, ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ફટાફટ કોર્સની અંદર જોઈન થઈ જાઓ. ચલો, તો ચિંતા કઈ વાતની છે, ફટાફટ મોબાઈલમાં શું કરો, એપ્લિકેશન ડાઉનલોડ કરો, પેમેન્ટ કરો અને ભણવાનું ચાલુ કરો. બસ એનાથી બીજું શું? તમે નોકરીમાં ભાઈ આખો દિવસ મજૂરી કરો છો, મારી બહેનો જે છે એ ઘરમાં આખો દિવસ કામ કરે છે, તો શું 7 વિષયની તૈયારી તમારાથી ન થાય? તમે કોઈ ફેક્ટરીમાં કામ કરો છો અથવા ઘરે કામ કરો છો, તમે કેટલું હેવીલી કામ કરો છો, એ પણ તમે હસતા હસતા કરી લો છો, તો શું તમારાથી 7 વિષયની તૈયારી ના થાય? ભાઈ, સવાલ જ પેદા નથી થતો. આપણે પોતાના માટે આટલી તૈયારી ના કરી શકીએ. આપણે કોકના માટે મજૂરી કરીએ છીએ, આપણા પરિવાર માટે આપણે મજૂરી કરીએ, પરિવાર માટે આપણે યોગદાન બલિદાન આપીએ. શું તો તમે પોતાના માટે આટલી તૈયારી ના કરી શકો? કરી શકો ને? અરે જો ના કરી શકો ને તો આપણો અહીંયા આવવાનો આપણો અવતાર એળે જાય ભાઈ. આટલી તૈયારી આપણે આપણા માટે કરી શકીએ છીએ. તો મંડી પડો, ખાઈ પીને મસ્ત તમારે, હું તમારી હારે છું. તમને ચિંતા કઈ વાતની છે? હા, બિંદાસી તમારે, હું તમારી હારે છું. ખાઈ પીને મંડી પડો તૈયારી કરવા. હવે ખાલી 2 મહિના છે મારા વાલાઓ, મારા કલેજાઓ. તૈયારી ચાલુ કરો, તમારી જિંદગી સુધરી જાય. હે ને? તો હવે શું કરવાનું છે? મારી જોડે સંપર્ક કરવા માટે તમને અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે, 8799216905. આ નંબર ઉપર તમારે મને સંપર્ક કરી અને કોર્સને લગતી વધારે માહિતી મેળવી શકો છો. આર્યન ક્લાસીસ એપ્લિકેશનની લિંક પણ તમને વોટ્સએપમાં મળી જશે, તો મને મેસેજ કરી શકો છો. તમને કોર્સને લગતી કોઈ પણ જાણકારી જોઈએ છે, 1000% વિશ્વાસથી તમે પેપર સેટ અને કોર્સમાં જોઈન થઈ શકો છો. બિંદાસથી તમે આરામથી પાસ થઈ જશો. ચાલો, આ સાથે હવે વધારે વાત નથી કરવી. મળીશું આપણે કોઈ નવા આવા સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો, ભણતા રહો અને મોજ કરતા રહો. જય શ્રી રામ.